અરવલ્લી પંથકમાં ડીઝલની કૃત્રિમ અછત સાથે સાથે બારદાનની પણ સર્જાઈ અછત સામે ઝઝૂમી રહ્યા છે। ડીઝલ નહીં મળતા પરેશાન છે। બીજી તરફ વરસાદની આગાહી છે, જેની વચ્ચે અરવલ્લીના પંથકના ખેડૂતોને બારદાન નથી મળી રહ્યા। મેઘરજ કેન્દ્ર પર છેલ્લા 1 મહિનાથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્રના આયોજનનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે। બારદાનની અછત ઊભી થતાં ખરીદી પ્રક્રિયા સળંગ 4 દિવસ સુધી તદ્દન બંધ કરી દેવામાં આવી હતી। લાંબા સમય બાદ ફરીથી ખરીદી શરૂ તો કરાઈ છે, પણ તેની ઝડપ સાવ નહીવત છે। પરિણામે 705 રજીસ્ટ્રેશન સામે માત્ર 70 ખેડૂતોના જ ઘઉં તોલાયા છે, જ્યારે 600થી વધુ ખેડૂતો હજુ પણ આકરી ગરમી અને માવઠાના ડર વચ્ચે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે। જિલ્લા પુરવઠા વિભાગની આ લાલિયાવાડીથી ખેડૂતોમાં રોષનો માહોલ છે। મહત્વનું છે કે પ્રતિ 20 કિલોના 570 રૂપિયાના ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ વર્તમાન સમયમાં વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે। ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી જશે તો મોટું નુકસાન વેઠવાનો વારો આવશે તેવા ભયે ખેડૂતોને રાત દિવસ ચિંતામાં ડૂબેલા રાખ્યા છે। અંતે 4 દિવસે મેંદરડાના 42 ગામના સરપંચોના આંદોલનનો અંત આવ્યો છે। તુરંત સમસ્યા હલ કરવાની ખાતરી। છેલ્લા 4 દિવસથી પોતાની વિવિધ માંગને લઈને મેંદરડાની સરકારી કચેરીએ ભૂખ હડતાળ પર બેઠેલા 42 ગામના ખેડૂતના આંદોલનની સુખદ અંત આવ્યો છે। ગામડાઓમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કામ ન થતા હોવાની અને નાણાં બિલ પાસ ન થતા હોવાની ફરિયાદને લઈને મેંદરડાના 42 ગામ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। લાંબા સમયથી ચાલી રહેલી આ હડતાલમાં સરપંચોએ પોતાની 3 મુખ્ય માંગણી રજૂ કરી, જેના નિરાકરણ માટે ધારાસભ્ય અરવિંદ લાડાણી સ્થળ પર પહોંચ્યા। તેમણે સરપંચોને શેરડીનો રસ પીવડાવી પારણા કરાવ્યા। સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। તાત્કાલિક એસઓની બદલી, પેન્ડિંગ ફાઇલોની ઝડપી તપાસ તથા નવા બિલ, વર્ક ઓર્ડર અને એસેસમેન્ટ્સ ઝડપી નિકાલની માંગણીઓ સંતોષવામાં આવી છે। તેમજ અધિકારીઓએ વિકાસના કાર્યોને ઝડપ આપવા માટે આશ્વાસન આપ્યું છે। શરીર માટે હેલ્ધી ગણાતી બદામ તમારી બગાડશે તબિયત। રાજકોટથી 2 ટન અખાદ્ય બદામનો જથ્થો ઝડપાયો। રાજકોટના લોકો ગોળા પર, મીઠાઈ પર કે પછી ઘરે બદામ લાવી હોંશે હોંશે આરોગતા હોય તો સાવધાન થઈ જજો। સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને હેલ્ધી ગણીને બદામ ખાતા હો તો ન ખાતા। હેલ્ધી બદામ તમને બીમાર પાડી શકે છે, કેમ કે રાજકોટ આરોગ્ય વિભાગે 2000 કિલો અખાદ્ય બદામનો જથ્થો ઝડપી પાડ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે માધાપર ચોકડી નજીક આવેલી યોગી ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત હીર એન્ટરપ્રાઇઝ નામના ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં દરોડા પાડ્યા, જ્યાં તપાસ કરતા સડેલી બદામને પ્રોસેસ કરીને તેની કાતરી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો। તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી અંદાજે 2 ટન જેટલો અખાદ્ય અને સડેલી બદામનો મોટો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। આ ફેક્ટરીનું સંચાલન પ્રદીપ દુતાદરા નામનો શખ્સ કરતો હતો। અહીંયા આ અખાદ્ય બદામને કેમિકલ કે અન્ય પ્રોસેસ દ્વારા સાફ કરી તેને મશીન વડે કાતરી બનાવવામાં આવતી। આ જોખમી બદામની કાતરીનો ઉપયોગ લોકોના ફેવરિટ એવા બરફના ગોળા, આઈસ્ક્રીમ અને મેંગો શેક જેવી ઠંડી આઇટમોમાં ટોપિંગ તરીકે થવાનો હતો। આરોગ્ય વિભાગે આ તમામ અખાદ્ય જથ્થો સીઝ કર્યો છે। સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે। વલસાડના કપરાડામાં ભાજપના કાર્યકર્તાની શાન ઠેકાણે લોકોએ સરકારી બોરમાંથી પાણી ભરવાનું શરૂ કર્યું। વલસાડના કપરાડાના ગાઢવી ગામમાં સરકારી બોરમાંથી પાણી નહીં ભરવા દેવાના મામલે ભાજપના કાર્યકર્તાની દાદાગીરી બાદ શાન ઠેકાણે આવી ગઈ છે। તંત્રની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો છે અને ફરી વખત લોકોએ સરકારી બોરમાંથી પાણી ભરવાનું શરૂ કર્યું। વાત એમ છે કે ચૂંટણીની અદાવતમાં ભાજપના કાર્યકર અમરેશ તુલજી બુધેલની જમીનમાં સરકારી બોર છે, જેમાંથી લોકો વર્ષોથી પાણી ભરે છે। જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 2 પક્ષો વચ્ચે વિવાદ થયો અને ભાજપના જે કાર્યકર્તાની હદમાં સરકારી બોર હતો તે કાર્યકર્તાએ કેટલાક લોકોને પોતાની હદમાં જે બોર છે તેમાંથી પાણી નહીં ભરવા ધમકાવ્યા। આથી લોકો 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી પાણી લેવા મજબૂર થવું પડ્યું, જેને લઈને ભારે વિવાદ થયો। ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી। ભાજપના કાર્યકર્તા દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ કરાયો, જે બાદ કપરાડા તાલુકા વહીવટીતંત્ર હરકતમાં આવતા ભાજપ કાર્યકર્તા ઢીલો પડી ગયો અને ફરીથી પોતાની જમીનમાંથી લોકોને પાણી ભરવાની મંજૂરી આપતા મામલો થાળે પડ્યો। લોકોને પણ રાહત થઈ હતી। વડોદરાના વાઘોડિયામાં ખુદ ધારાસભ્યએ રોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો। વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે માડોદર રોડ પર ચાલી રહેલા આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની આશંકાએ ભારે ચર્ચા જગાવી છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા 3.66 કરોડના ખર્ચે બની રહેલા રોડમાં કામગીરી દરમિયાન જ મસમોટી તિરાડો પડતા ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। હજુ સુધી રોડ પર એક પણ વાહન પસાર થયું નથી, છતાં રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે। સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપો ઉઠ્યા છે। 3 દિવસ પહેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્થળ મુલાકાત લઈ ગુણવત્તાયુક્ત કામગીરી માટે સૂચનાઓ આપી હતી, છતાં સ્થિતિમાં સુધારો ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભુજના એરપોર્ટ રોડ પર પાણીની લાઇન લીક થતા લાખો લીટર પાણીનો વેડફાટ। એક તરફ ભુજના લોકો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે, બીજી તરફ જુઓ પાણીનો વેડફાટ। ભુજ શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં પાણીની લાઇનના એરવાલ્વમાં લીકેજ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। વાલ્વ લીક થતા પાણીના ફુવારા ઉડ્યા।
લગભગ 1 કલાક સુધી આટલા જ ફોર્સથી પાણીનો વેડફાટ થતા આસપાસના વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. જાણે ભર ઉનાળે ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાણીની રેલમછેલ થઈ. આસપાસના ખેતરો પાણીથી લથબથ થઈ ગયા. આ વાત વાયુવેગે પ્રસરતા ગરમીથી ત્રસ્ત બાળકો નાહવા પહોંચી ગયા. ફુવારા નીચે બાળકો નાહવાની મજા માણતા નજરે પડ્યા. એક તરફ ભુજ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને 4 થી 5 દિવસે પાણી મળતું હોવાની ફરિયાદ છે, ત્યારે બીજી તરફ આ પ્રકારના પાણીના વેડફાટને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો દ્વારા તાત્કાલિક મરામત કરી પાણીના બગાડને રોકવાની માંગ કરાઈ છે. વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર વિમાનનું ઈંધણ ATF ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું. અત્યંત જ્વલનશીલ અને હાઈલી રિફાઇન્ડ ઈંધણ ભરેલું ટેન્કર પલટી જતા રોડ પર ભારે દોડધામ મચી ગઈ. ટેન્કર લીક થતા 1000 લીટર ઈંધણ હાઈવે પર ઢોળાયું. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય એ સલામતીના પગલાં લેવાયા. રાજકોટ ડેરી પશુપાલકો માટે મોટો નિર્ણય લેવાયો છે. પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ભાવ 845 રૂપિયા ચૂકવાશે. દૂધ મંડળીઓને 850 રૂપિયા ચૂકવવામાં આવશે. 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને મળશે ફાયદો. આ તરફ દ્વારકાના ભાણવડના જંબુસર ગામે શ્રમિક પરિવારના 3 માસૂમ બાળક પર શ્વાને હુમલો કર્યો. વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારના 1 બાળક અને 2 બાળકીઓને શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત થયા. ડાંગના પ્રમુખ ઉપપ્રમુખની વરણી મામલે પેચ ફસાયો. જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપને 12 અને કોંગ્રેસને 6 મળી છે. વઘઈ તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ બંનેને 8 બેઠક મળી છે. આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે પંચાયતોમાં સત્તા મેળવવા પક્ષો દ્વારા રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરાયું છે. તોડજોડના ડરથી ભાજપના સદસ્યોને ખાનવેલ ખસેડાયા. પોતાના સદસ્યોને સાચવવા કોંગ્રેસના સભ્યો માઉન્ટ આબુ પહોંચ્યા. પીએમની અપીલ બાદ દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો છે, જેના કારણે વાહનો ખરીદવાની ઇન્ક્વાયરીમાં 200 થી 300% મોટો વધારો નોંધાયો છે. અચાનક વધેલી માંગને લીધે હાલમાં ઈવી કાર ખરીદવા માટે 1 થી 3 મહિના અને ટુ વ્હીલર માટે 15 દિવસથી લઈને 1 મહિના સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં વાવડી ગામ નજીક આવેલી પાણી ભરેલી ખાણમાં યુવક ડૂબ્યો. 20 વર્ષીય સંજય સુરેલા નામના યુવકની 24 કલાકે ડેડ બોડી મળી. ખાણની આસપાસથી યુવકનું બાઇક, મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની વસ્તુઓ બિનવારસી હાલતમાં મળી આવી હતી. છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર પાણી ભરેલી ખાણમાં ડૂબવાનો ત્રીજો બનાવ બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. બાળકોને ઠપકો આપતા પહેલા સાવધાન. તમારા બાળકો ફ્રી ફાયર ગેમ રમતા હોય તો ચેતી જજો. ફ્રી ફાયર ગેમ રમતા 3 બાળકોને પિતાએ ઠપકો આપતા ઘર છોડ્યું. સુરતના ચોક બજાર વિસ્તારમાં 3 બાળકો ઘર મૂકીને નીકળી ગયા. વારંવાર ફ્રી ફાયર ગેમ રમતા બાળકોને ટોકતા માવઠું લાગી આવ્યું હતું. પિતાએ પોતાના 3 બાળકોને ફ્રી ફાયર ગેમ નહીં રમવા કહ્યું હતું. તાળાળા ગીરની પ્રખ્યાત કેસર કેરીની બમ્પર આવક થઈ. તાળાળા મેંગો માર્કેટમાં એક જ દિવસમાં 23,500થી વધુ બોક્સની આવક થઈ. યાર્ડમાં હરાજી શરૂ થયાના 32 દિવસમાં કુલ 3,78,720 બોક્સની આવક થઈ છે. ગુરુવારે કેસર કેરીના 10 કિલોના 650થી 1130 ભાવ બોલાયા છે. વડોદરા પાલિકાના એન્જિનિયર કીર્તિ ચારપોટની દાદાગીરી સામે આવી છે. સોસાયટીના કોમન પ્લોટમાં સ્થાપના કરેલા શિવલિંગ પર બુલડોઝર ફેરવી દેવડાવ્યું. છાણી ટીપી 13માં આવેલી આનંદદીપ સોસાયટીમાં કેટલાક રહીશોએ સવારે શિવલિંગની સ્થાપના કરી. અન્ય રહીશોએ બપોર બાદ બુલડોઝર ફેરવી દીધું. બીએમસી ઓન ડ્યુટી લખેલા જેસીબીથી શિવલિંગ તોડતા અનેક સવાલો ઉઠ્યા. મોરબીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ભાજપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બાખડ્યા. મોરબીના હળવદ પંથકમાં બેફામ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. અનેકવાર જનતાએ રેડ પાડીને દેશી દારૂના અડ્ડાઓને પકડી પાડ્યા છે, પરંતુ આ વખતે તો હળવદના અજીતગઢ અને ખોડા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડતા પોલીસની આંખો ચાર થઈ ગઈ. કેમ કે આ કોઈ બુટલેગરના ખેતરમાં હાટડીઓ ચાલી રહી ન હતી, પરંતુ જે દારૂબંધીની વાતો કરે છે તે ભાજપ પક્ષના નેતાના ખેતરમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી. ગત તાલુકા પંચાયતની ચૂંટણીના ભાજપ ઉમેદવાર રજની અગોલાની વાડીમાં ભઠ્ઠીઓ ચાલી રહી હતી. પોલીસે રેડ કરીને 1650 લીટરથી વધુ દેશી દારૂ આનો આથો ઝડપી પાડ્યો. 3 મોટા બેરલમાં દારૂ બનાવવાનો જથ્થો મળી આવ્યો. સાથે જ એક આરોપીને ઝડપી પાડ્યો. ભાજપના નેતાની વાડીમાંથી દારૂની ભઠ્ઠી પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ અને રાજકારણ પણ ગરમાયું. દેશી દારૂ કાંડને લઈને ભાજપ કાર્યકરો આમને સામને આવી ગયા. સોશિયલ મીડિયામાં દેશી દારૂ કાંડને લઈને ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ.